થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે, એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। ચર્ચા કરીશું મીન રાશિના જાતકો માટે લાલ કિતાબ વર્ષ 2026ના વાર્ષિક રાશિફળની। રાહુ અને શનિ કરશે હરકત, ગુરુ આપશે દરેક કાર્યમાં બરકત। મિત્રો, વર્ષ 2026માં જો મીન રાશિ પહેલા સ્થાનમાં શનિથી દૂર રહે અને રાહુ 12મા ભાવમાં રહે તો ચોથા અને 7મા ભાવમાં ગુરુ અને 6થા ભાવમાં કેતુ તમને સમૃદ્ધ બનાવી શકે છે। પરંતુ શરત એ છે કે તમારે શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવથી દૂર રહેવું જોઈએ અને તેનો સામનો કરવા માટે પગલાં લેવા જોઈએ। ચાલો હવે મીન રાશિના જાતકો માટે વિગતવાર જાણી લઈએ। સર્વપ્રથમ કરીએ 4 મુખ્ય ગ્રહોના ગોચર સ્થિતિની ચર્ચા। ગુરુની વાત કરીએ તો ગુરુ વર્ષ 2026માં તમારી કુંડળીના 4થા ભાવમાં મે સુધી રહેશે। આ પછી જૂનમાં 5મા ભાવમાં ગોચર કરશે, ત્યારબાદ ઓક્ટોબરમાં 6થા ભાવમાં ગોચર કરશે। લાલ કિતાબ અનુસાર 4થા ભાવમાં ગુરુ ઉચ્ચ છે। આ ભાવ પરિવારમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરશે। આગળ 5મા ભાવમાં ગુરુ શિક્ષણ, નોકરી, બાળકો અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે। આવકમાં વધારો થવાની સાથે સાથે તે આર્થિક રીતે પણ મજબૂત બનાવશે। ભાગ્ય પણ તમારા પક્ષમાં રહેશે। 6થા ભાવમાં ગુરુ બીમારી, શત્રુઓ અને કર્જ અંગે મિશ્ર પ્રભાવ આપશે। આનાથી બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે, જો કે પૈસા કમાવવા અને બચત કરવાની નવી તકો પણ ઉભરી આવશે અને તમારે તમારી નોકરીમાંથી પણ લાભ થશે। હવે વાત કરીએ શનિદેવની। શનિ આખું વર્ષ તમારી કુંડળીના લગ્ન ભાવમાં રહેશે। શનિની આ સ્થિતિ તમને કઠોર, હઠીલા અને ટૂંકા સ્વભાવના બનાવી શકે છે, જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે। વ્યવસાય અને અંગત જીવનમાં કેટલાક પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ લગ્નમાં રહેલા શનિ તમારા કારકિર્દીમાં લાભ લાવી શકે છે। જો કે શનિ 7મા ભાવે દ્રષ્ટિ કરી વૈવાહિક જીવન અને ભાગીદારીના વ્યવસાય, 3જા ભાવે દ્રષ્ટિ કરી ભાઈ બહેનો સાથેના સંબંધો અને 10મા ભાવ પર દ્રષ્ટિ કરી અને કાર્યક્ષેત્રને અસર કરી શકે છે। વાત કરીએ રાહુની। છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 12મા ભાવમાં રહેશે। આ સ્થિતિ તમને વિદેશ યાત્રા અથવા વિદેશ બાબતો સંબંધિત તકોનો લાભ આપી શકે છે। જો કે અહીં વિરાજમાન રાહુ પારિવારિક વાતાવરણ પર જો ખલેલ પહોંચાડી શકે છે અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે। તમારે સાવધાન રહેવું જોઈએ, નહીં તો તમને કોઈ બાબતમાં બદનામીનો સામનો કરવો પડી શકે છે અથવા કોર્ટમાં જવું પડી શકે છે। દસ્તાવેજો વાંચ્યા વગર સહી ન કરો, જો કે આ ગોચર રોકાણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 6થા ભાવમાં રહેશે। અહીં વિરાજમાન કેતુ તમને સ્વસ્થ રાખશે, તમારા શત્રુઓને હરાવશે અને તમને કર્જમાંથી મુક્ત કરવા માટે તમામ પ્રયત્નો કરશે। પરંતુ શરત એ છે કે તમે ધાર્મિક રહો। જો કેતુ અશુભ હોય તો તે તમને ઝઘડાખોર બનાવી શકે છે અને તમારા ગુપ્તાંગ, ઘૂંટણ, પગ, દાંત અથવા હોઠ સંબંધિત બીમારીઓનું કારણ બનશે। તમને તમારા માતૃત્વ તરફથી થોડું નુકસાન થઈ શકે છે। પરોક્ષ અવરોધો મુશ્કેલીનું કારણ બની શકે છે। તેમ છતાં તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળ થશો। હવે વાત કરીશું મીન રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયની। શરૂઆત કરીએ નોકરીથી। વર્ષની શરૂઆતમાં જૂન સુધી 4થા ભાવમાં ગુરુ કામ કરવાથી અથવા આરામદાયક સ્થિતિમાં રહેવાથી લાભ થશે। આ તમારા કામમાં પ્રગતિ આપશે। 5મા સ્થાનમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી નોકરી કરનારાઓ માટે સકારાત્મક પરિણામો લાવશે। તમારી બુદ્ધિ અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે। 6થા ભાવમાં ગુરુ ઓક્ટોબર પછી તમારી નોકરીમાં લાભ લાવશે, પરંતુ કામનું દબાણ વધી શકે છે। વાત કરીએ વ્યવસાય કરનારા જાતકોની તો લગ્નમાં શનિ વ્યવસાયમાં નવા પડકારો રજૂ કરશે, પરંતુ 7મા ભાવમાં તેની દ્રષ્ટિ તમને ગંભીર અને મહેનતુ બનાવશે। પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ શનિ ક્રિયાનો કારક છે, તેથી સખત મહેનત ચોક્કસપણે લાભ આપશે। 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિ વ્યવસાયમાં અથવા વિદેશ સંબંધિત તકોમાં લાભ લાવી શકે છે। વ્યાવસાયિક શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં કેતુ દુશ્મનોને હરાવશે। જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે તમારું વર્તન પોતે જ તમારું દુશ્મન બનાવી શકે છે। પડકારોની વાત કરીએ તો તમને 12મા ભાવમાં રાહુ અને પહેલા ભાવમાં શનિ તરફથી
પડકારોનો સામનો કરવો પડશે. આ સ્થાનો માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે. પડકાર ફક્ત લગ્ન જીવનને લગતો હોઈ શકે છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધનલાભની. શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી. 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી તમારી આવકમાં વધારો કરશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરશે. નસીબ પણ તમારા પક્ષમાં રહેશે. 6ઠા ભાવમાં ગુરુ ઓક્ટોબર પછી બિનજરૂરી ખર્ચ તરફ દોરી શકે છે. 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિ ખર્ચમાં વધારો કરશે. ખાસ કરીને વિદેશ યાત્રા અથવા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ખર્ચ વધી શકે છે. રોકાણની વાત કરીએ તો 12મા ભાવમાં રાહુ રોકાણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ગુપ્ત અથવા દૂરના ક્ષેત્રોમાં. જો કે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ રોકાણ કરો અને જમીન અથવા ચાંદી ખરીદવાની ભલામણ તમને અમે કરીએ છીએ. વાત કરીએ સાવધાનીની. લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે અતાર્કિક વર્તન, કપટ, પાપી વિચારો, કપટ અને નીચ કાર્યમાં વ્યસ્ત રહેશો તો આખું વર્ષ સંઘર્ષથી ભરેલું રહેશે. હવે વાત કરીએ પ્રેમ સંબંધ, સંતાન, પારિવારિક જીવનની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી. 4થા ભાવમાં ગુરુ મે સુધી તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારશે. લગ્નમાં શનિની સ્થિતિ તમને કઠોર, હઠીલા, ટૂંકા સ્વભાવના બનાવી શકે છે, જેના કારણે ક્યારેક સંબંધોમાં તણાવ આવી શકે છે, ખાસ કરીને ભાઈ બહેન, 3જા ભાવ અને તમારી માતા સાથે. 12મા ભાવમાં રાહુ પરિવારના વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે, તેથી તમારે માનસિક શાંતિ જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો લગ્નમાં શનિની 7મી દ્રષ્ટિ તમારા લગ્ન જીવનને કેટલાક પડકારો લાવી શકે છે. તમારે અને તમારા જીવનસાથીને ધીરજ રાખવાની જરૂરત પડશે. 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે, જે મધુરતા અને ઊંડાણ લાવશે. વાત કરીએ બાળકોની. 5મા ભાવમાં ગુરુ બાળકો માટે શુભ છે. જો તમે બાળકો ઉત્પન્ન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા બાળક ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. તેમના પ્રત્યેની તમારી જવાબદારી વધશે. સલાહની વાત કરીએ તો લગ્નમાં શનિ તમારા સ્વભાવને કડવાશ આપી શકે છે. કઠોર શબ્દો બોલવાનું ટાળો, કારણ કે આનાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોનું નુકસાન થઈ શકે છે. શનિને ખુશ કરવા માટે અવશ્ય ઉપાયો અજમાવો. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી. લગ્નમાં શનિની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય ઉપર દબાણ લાવશે. તમારે તમારા શરીર પ્રત્યે ગંભીર રહેવાની જરૂરત પડશે. 6ઠા ભાવમાં કેતુ તમને સ્વસ્થ રહેવા મદદ કરશે અને તમને ક્રોનિક રોગોથી મુક્તિ આપશે. જો તમે ધાર્મિક રહેશો, જો અશુભ હોય તો તે દાંત અથવા હોઠ સંબંધિત રોગોનું કારણ પણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય લાવશે. શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. 6ઠા ભાવમાં કેતુ તમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળતા અપાવશે. ઉપાયોની વાત કરીએ તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ, કેસરનું તિલક લગાવવું જોઈએ અને લીમડાની લાકડીથી દાંત સાફ કરવા જોઈએ. લીમડાના દાંતરનો ઉપયોગ કરવો જોઈએ. તો મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ કિતાબ વર્ષ 2026 માટે તમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એવું સૂચવી રહ્યું છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે? તમારા મંતવ્ય શું છે? કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.